અમદાવાદના જીવરાજ પાર્ક ક્રોસ રોડ નજીક આવેલા સહજાનંદ ટાવરમાં શુક્રવારે એક બંધ ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી। શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓ વધતી જોવા મળતા આ ઘટનાએ રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જ્યો હતો। મળતી માહિતી મુજબ ટાવરના એક બંધ ફ્લેટમાંથી અચાનક ઘાટો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો। થોડા જ સમયમાં આગે વિકરાળ રૂપ ધારણ કરીને સમગ્ર ફ્લેટને ઝપેટમાં લઈ લીધો હતો। આગ એટલી ભયંકર હતી કે ફ્લેટમાં રહેલા તમામ ઘરવખરીના સામાન, ઇલેક્ટ્રોનિક્સ અને ફર્નિચર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા। પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। સમયસર કરાયેલા રેસ્ક્યુ ઓપરેશનના કારણે આગ અન્ય ફ્લેટોમાં ફેલાતી અટકી ગઈ હતી અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી।